ગાઈસ થઈ ગયું છે બાઇકમાં નુકસાન. ગાડીવાળાએ કાઢી બાઇક. હા એકદમ ડોસી જેવી લાગે વ્હાઈટ વાળ આવી ગયા અત્યારની ઉંમરમાં. गुड मॉर्निंग गाइस, पार्थ इज हियर. वाइब्स का प्रीमियर, मस्ती का टॉप गियर. लेट्स स्टार्ट द शो माय डियर. इज आई पंच लाइन चैट जीपीटी માંથી લીધી છે અને બસ થોડું बहुत ઇમ્પ્રુવમેન્ટ જોઈશે આની અંદર કરીશું. ટાઈમ ટુ ટાઈમ વ્લોગ તો દરરોજ બનાવવાના જ છે. દમાડોને ઉતારવા જઈ રહ્યો છું ઘરે મતલબ બહાર સુધી એને જવાનું છે આજે ઘરે ના ફ્રેન્ડના મેરેજમાં. તો એ બેઠો છે પાછળ અને એને ઉતારવા જઉં છું હવે. તો ચલો. ઠંડી ચાલુ થઈ ગઈ છે અમદાવાદમાં અને આજે કંઈક વધારે પડતી ઠંડી છે. નીકળે તમે શર્ટ વર્ટ પહેરીને. ગાઈસ જોઈ લો સવારનો માહોલ, પક્ષીઓ બધા ઉડી રહ્યા છે દૂર દૂર. તો ગાઈસ ધમો જઈ રહ્યો છે ઘરે ને આવશે 3-4 દિવસ પછી પાછો. ગાઈસ પહોંચી ગયા છીએ ધમાને ઉતારવા. ચાલ ભાઈ મળીએ. ક્યારે આવીશ ગાઈસ લાઈક કરજો, ફોલો કરજો. ક્યારે આવીશ? આઈ થિંક મેરેજ પછી 3-4 દિવસ પછી આવીશ. ઓકે મળીએ ગાઈસ. બાય બાય. તો ગાઈસ હું પહોંચું બસની રાહ જોઈને. મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા ચેક કરું છે 10 બસ આવે છે. વેટ કરું છું આવે એટલે નીકળું બસમાં સીધો. ધમો જઈ રહ્યો છે આ બસની અંદર. ગાઈસ થઈ ગયું છે બાઇકમાં નુકસાન. ગાડીવાળાએ કાઢી બાઇક. તો ગાઈસ ધમાને ઉતારીને નીકળી ગયો છું ઘરે જવા માટે. ઓકે ગાઈસ તો ધમાને ઉતારીને પહોંચી ગયા છે રુચિતાના ઘરે ને બાઇકમાં એ ભાઈએ ફેવિક્વિક લગાવીને જોઈન કરવાની ટ્રાય તો કરી છે, થઈ તો ગયું છે પણ તો બી આ ડેમેજ તો રહેવાનું છે હવે. 8 hours later. ગાઈસ તો ક્લાસથી ઘરે આવી ગયો છું અને અત્યારે હું જઈ રહ્યો છું હવે રુચિતાના ત્યાં. એ ત્યાં જ છે અને ડિનર બી ત્યાંનો જ પ્લાન છે ડિનર માટે નથી. તો જઈએ ત્યાં અને ત્યાંથી પછી પ્લાન છે તિબેટન માર્કેટમાં જવાનો જે અમદાવાદમાં આવી ગયું છે. તો ત્યાંથી જોઈએ કંઈ શોપિંગ વોપિંગ થવી હોય તો કરી લઈએ ત્યાંથી. એમ બી નવું કંઈક લેવાનો પ્લાન તો છે. ગાઈસ ડિનર કમ્પ્લીટ કરી લીધું છે ને હવે અમે લોકો નીકળ્યા છીએ તિબેટન માર્કેટમાં જવા માટે. તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ રિવરફ્રન્ટ ઉપર તિબેટિયન માર્કેટ જોવા માટે. ત્યાં અમે જોઈશું સ્વેટર ને એવું ગમી જશે એ તો લેવાનું છે. બાકી અમે એક ડોગ જોયું છે તે મને બહુ જ ગમે છે ડોગ, પણ મારા ઘરવાળો પરમિશન નથી. લેવામાં તો લઈ લઈએ પણ પછી એનું બધું સાચવવાની ને એની દેખભાલ કરવી એ બહુ મોટું ટાસ્ક થઈ જાય. ફરવાનું બધું જોઈએ હવે આને લાવો એટલે પછી તમારે બધું કટ કરવું પડે. ગાઈસ પહોંચી ગયા છે તિબેટન માર્કેટમાં અને એન્ટ્રી પર જ એક ભાઈ મસ્ત વગાડી રહ્યા છે ધૂન. બતાવું તમને, સંભળાવું તમને. તો ગાઈસ કેવી લાગી એમની ટ્યુન જે વગાડી રહ્યા છે કમેન્ટમાં કરીને બતાવજો. ગાઈસ એ જે કાકા ધૂન વગાડી રહ્યા હતા એ કોઈને ખબર હોય તો જણાવજો કમેન્ટમાં કે કઈ મ્યુઝિક કયું સોંગ હતું એ. ગાઈસ બધી ટાઈપની વસ્તુ અહીંયા મળી રહી છે અલગ અલગ થઈને. એમાં શાલ અને આવા નાના છોકરા માટે ને બધી ટાઈપની વસ્તુ અહીંયા છે. રુચિતાને કંઈક તો ગમ્યું છે. ₹250 શું છે શું પણ ₹250 શાલ છે ગાઈસ. લાવી દો. કલર ઓપ્શન એક જ છે ગાઈઝ. અલગ અલગ ટાઈપની વેરાયટીની અહીંયા શાલ અને બધી સ્કાર્ફ વાર્ફ બધું મળી રહ્યું છે. જેકેટ બી મળી રહ્યું છે. બ્લેન્કેટ બી અવેલેબલ છે અહીંયા. ગાઈઝ આ એક નવી ટાઈપની કેપ છે, મતલબ ખબર નહીં મેં જોઈ નથી પહેલા. કેપની સાથે મફલર બી છે આની અંદર. ગમી છે રુચિતાને.
ગાઈઝ નાના છોકરાઓ જો પહેલેથી બહુ ફોન મચેડતા હોય છે એના માટે બી હવે જેકેટ આવી ગયા છે, સ્વેટર આવી ગયા છે કે જેની અંદર આ ટાઈપનું એક અલગથી પોકેટ આપવામાં આવે છે જ્યાં ફોન મૂકી શકીને એ લોકો ફરી શકે. ગાઈઝ રુચિતાને હવે આની ફેવરેટ વસ્તુ મળી ગઈ છે. હા બરાબર છે, બરાબર છે. થોડું નીચે કરો છો. અરે હા એકદમ ડોસી જેવી લાગે છે. વ્હાઈટ વાળ આવી ગયા અત્યારની ઉંમરમાં. ગાઈઝ આ બીજી વસ્તુ છે જે ટ્રાય કરી રહી છે. હા આ બી સારું છે. જો હાથને મૂકવા માટેની જગ્યા પ્રોપર આમાં આપેલી છે. ગાઈઝ અહીંયા 5 રો બનાવેલી છે અને એમાં અલગ અલગ સ્ટોલ્સ છે બધે અને વેરાયટી તો તમે જોયું વિડીયોમાં એ ટાઈપની છે. બહુ આ વખતે કંઈ નવું જેવા લાગતું નથી, નવા જેવું. તો ગાઈઝ નીકળી ગયા છે બહાર અને વસ્તુમાં કેપ ગમી હતી એમને, પણ એ પ્રમાણે રુચિતાને કલર મળ્યો નહીં એમાં, તો એ કલરના લીધે અમે લીધું નથી. હવે ફરી આવીશું ત્યારે જોઈશું એ કલરનું મળી રહેશે અને જે જોઈએ એ પ્રમાણે તો લઈશું. બાકી તો અત્યારે તો નીકળીએ છીએ ઘર માટે. ચલો ગાઈઝ તો આવી ગયા છીએ બહાર અને નીકળીએ છીએ હવે ઘરે જવા. ગાઈઝ રિવરફ્રન્ટ તો અવારનવાર જતા હોઈએ છીએ પણ આ રસ્તા પર બહુ ટાઈમ પછી નીકળી રહ્યા છે અને બી આવી ઠંડીમાં. ઠંડી આજે બહુ વધારે છે અને અમે નીકળ્યા છીએ અને સ્વેટર ને એવું તો કંઈ લીધું નહીં, પણ બહુ જૂના ટાઈમથી આ રસ્તાને અમે ફોલો કરતા આવીએ છીએ અને અમારે પહેલી વખત મળ્યા હતા તમે આ રસ્તા પર, પહેલી નહીં બીજી વખત આ રસ્તા પર મળ્યા હતા, તો યાદો બી બહુ છે આ રસ્તા પર. પછી અમારા મેરેજ બી થઈ ગયા અને હવે મેરેજ ને 1 યર બી કમ્પ્લીટ થઈ જશે. હા ભાઈ 7 તારીખે અમારું વર્ષ કમ્પ્લીટ થાય છે. એનિવર્સરી આ તમારી ફર્સ્ટ એનિવર્સરી. ચલો ગાઈસ તો પહોંચી ગયા છીએ ઘરે. વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. વિડીયો સારો લાગે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. મળીએ કાલે. બાય.